જવું મારે તો લ્યા તારી મારે તો હપ્તો ભરવાનો 2500 નો પૈસા હી ની ઘરમાં મારે હપ્તો શાંતિ ભર્યું હું પૈસા હી ની ઘરમાં ત્યાંથી લાવવા મારે હવે મારા ભાઈ કન જવું પડશે ને પૈસા હું ભર્યું ત્યાંથી 2500 રૂપિયા પા ભરવાના મગર તો પૂંજી ખાવાય નથી માં તો છેલ્લા ભાઈ કન જવું પેલા લઈ આલ છે મારો ભાઈ છે નહીં તો કરી આલજે થોડા ઘણાય અડાઈ ગયા જાતા આ સમાય પાણી ભરાય છે હાય ભાગતું છે ને શિલાભાઈ ઓય શિલાભાઈ આવો આવો મનુભાઈ આવો શું કરો છો અહીંયા કોઈ ને આ ખોટ ભાગતો તો ભાઈ શું કહો બોલો બોલો ફટોફટ મને 2500 રૂપિયા લાડો તેલ વાળો ઝાડ ઉભો લે તેલ વાળો ઈ ઝાડ શકું મને ફટોફટ 2500 રૂપિયા આલો મારે હપ્તો ભરવો છે કચેરક મોદી 3000 પડશે લીંદો પૈસા લાવો કે પણ કીધું તો ખરી કે પેલો ઝાડ ઉભો એ શિલાભાઈ આલો કે મારે હપ્તો ભરવો છે તમે તો માગો છે ભલામણ તમે ભાતો મને પૈસા આલો મારે 2500 રૂપિયા આલો મારે હપ્તો ભરવો છે ખોટ ભાગવાય પછી બારી જાવ અરે ખોટ ભગાઈ બધું કર્યું હું આલો કે મને 2500 રૂપિયા આલો કે મારે હપ્તો ભરવો છે ભાગો તો ખોટાટો ભાગો પેલા પૈસા આલો ને ભરો ને મારે હપ્તો પેરેન્ટી છોડી દે 1000 પણ રૂપિયા ભાઈ મારા પાસે દિવસનો પગાર આવે છે ને અમે તો નથી રૂપિયા ઘરમાં છે લઈને આલો કહો ગમે તો તમારા પાસે પૈસા હોય એમાં કદ ના હોય સા આલો કે શિલાભાઈ તમારી ગાય વાત આધી અમાર ભાગો છે ઝાડ ઉભું છે ને હોય પીછે પણ તમે તો પૈસા વાળા તમારે તો 10 ભેવું છે પોસ્ટ તો ગાયું છે તમારે પણ તો પગાર નથી આવે ને ડેરીનો એ તો પગાર છે તમારે પડ્યા હોય પૈસા તમને પૈસા વાળા હવે તમે મોટી એટલે હું ગંડો એ ગાય માથો તમે આલો કે શિલાભાઈ આલો કે તમારી ગાય પણ મારે હપ્તો 2500 રૂપિયા મારી ભરવાના છે. હાથ મત દોડો મારી વાત હવે તમે શાંતિથી હરાડા મત લ્યો મારા પાસે નહીં ને કે હું તમને આલો પણ નહીં મને કરી આલ કે 1000 રૂપિયા શું કેમ ભરાવા મારે પેરેન્ટી છોડે 1000 વાત રૂપિયા હાથી એમ જ મારે શું તો શું કેમ ભરાવા હાથે કરી હું ગરીબ છું મગર પૈસા નહીં છે હું કરો પણ એમાં તો હું શું કરું કહો આલો કે શિલાભાઈ પગ દાબુ અરે તમારે પગ નથી દાતો ને આલો કે ક્યારે હાલશો પાછા હોદ ના પાસા હોદ ના ને હોદ ના પાસા મારે હે ને 5 વાગે ભરવાના છે 5 વાગે હા તમે 4 વાગે કરી આલજો 4 વાગે 5 વાગે હું તમને આલી જાયું 5 વાગે ભરવા જવાનું હોય ના હું શું આમ કરો હું તમને આલી જાયું ગમે તે લાઈન માં આલી જાયું 4 વાગે આલશો બોલો 4 વાગે હા લેડો 4 વાગે આલી મને હાલ પૈસા આલો તમે ફાઇનલ પાછો ફાઇનલ કેટલા હોય મારે 2500 રૂપિયા હારો ઉભા હું લઈને આવો હા તો લઈને આવો શું કરે ભાઈ કેટલા 2500 પૂરા આઈ 24 એ તો 100 રૂપિયા શું બાજી રહેશે એમાં ને એમાં પણ છૂટા નહીં 100 રૂપિયા પણ હું આલ્યો આલો કે 100 રૂપિયા પેલા લાવો હું આલ્યો રે છૂટા કરાઈ મારા પાસે નહીં રૂપિયો તમે પાછા દુકાને છૂટા કરી આલો ગરીબને જેમ પણ આમ કરો ગરીબ ને થોડુંક આમ તો પણ આ તો 2600 થાય ભાઈ પણ હું 100 રૂપિયા પૈસા લીધા તો આલ્યો રા પાછા 2600 પૂરા 2600 અને 4 વાગે અને 4 વાગે હું લેવાના આવવું પડે પાછો ના નહીં આવવું પડે તો શું કહો શેનો હપ્તો ભરો છો અરે ફ્રીજ લાવ્યો છે 10,000 વાળું આ ફ્રીજ શું કરવો હવે તે થોડાક હપ્તા રહ્યા છે બે ત્રણ અને કીધું ભરો ભારી હપ્તા પૈસા નતા એટલે મારા પાસે એવું એમ તમારે ખૂબ બહાર હતા તો મને 2500 રૂપિયા આલ્યા એ તો હારું તો ભગવાન કરશે તમે 4 વાગે હાલવા આવતો 4 વાગે ઓવે થોડોક માં આવી રહ્યું હતું અને થોડો કમાવાનો રાખો તો ઘરમાં પૈસા ટકે હા એ તો ખૂબ હું કમાય મજૂરી કરી ખૂબ બધી હવે રખડવાનું ઓછું રાખો ના તમે ખૂબ આગળ ચાલો હા એ હારું તો હેડો હારી તે હો કમાવું કરવું છે ને નાઈ જા છેલ્લા હારું પગે પડે શું થાય અમારે જે ઝાડ થી જાણે હાલો આટલો ફરવા આજે હલકે તો ના પાડું સોકો મોઢા ઉપર મારા ભાઈ કેટલા હારા તરત પૈસા આલ્યા મને ચાય માગવાય ના થાવ પડે એમાં 2600 આલ્યા હી ફટોફટ હપ્તો ભરું ને કે પેરેન્ટ છડી જાય મારે તો 1000 રૂપિયા ચેટ લાવું ભાઈ હું હલો ભાઈ બન અરે આજ તો મજા આવી ગઈ 2000 ના 4000 રૂપિયા ગાડી નાખ્યા મસ્ત ગેમ હતી એક સિક્કો ઉલાડે એરી ખરેલા 2000 ના 4 રૂપિયા હાચું પૂછું 4000 રૂપિયા ગાડ્યા 2000 ના એ ભાઈ બસ હા હા ભાઈ ફોન કરો બોલો કાકા જેની વાત એટલે 2000 ને 4000 ની ચિંતા કોઈ ને કાકા એ તો ખાલી વાતો ના કે તું કે 2000 ને 4000 ડબલ એટલે આ તો તમારું કોમ નહીં ના અમને થોડા પૈસા દઈએ અમારે એટલે તમારો કોમ જ છે ને અમે પૈસાની જરૂર પડે પૈસા તો આ રે ઘણા મગજ પર શું વાત મનતો પેલા વતાડો તો કો ના વાત છું પેલા કે પૈસા હોય તો વાત કરે તમારી વખત બાર ની વાત છે આ તો પેલા છે ને છે કાકા પૈસા છે શું કોઈ વાત હતી શું હતી વાત એ તો વાત ઓળે રંબાની
શું રમવાની તમે ભાડા 200 રૂપિયા નાખશો ને તો હા. સીધા તમે 400 રૂપિયા લાગશે ડાયરેક્ટ ડાયરેક્ટ. ચમ એ તો સિક્કો ઉલાડે એટલે સિક્કો ઉલાડો ને પૈસા મળે ને ડબલ ઈ વળી ચમ મારે 2000 રૂપિયા નાખે સીધા 4000 રૂપિયા થઈ ગયા. 4000 રૂપિયા એ તારે તો ચા મિલ્યા આ રે ગુજામ. મારા પાસે પૈસા તો પડ્યા છે હા તો આવો ને આપણે રમા હેડો. પણ મારે તો હપ્તો ભરવાનો છે પણ હા કાકા હપ્તો તો ભરાય ડાયરેક્ટ. તમારે કેટલા પડ્યા છે પૈસા? અમારે 2600 રૂપિયા આવી મગન તો 2600 ના ડબલ થાય. 2600 ના ડબલ થાય તો ના આયા તો એ તો આવે કાકા, મારે લાગે ને તમારે ના લાગે. એવું એમ તમારે લાગ્યું તો નકર મારા મેં તો પાછું ઉછીના લાયા મારે હપ્તો ભરવા છે લાગી જાય તમારે. તમે કેટલા બધા તમે કેટલા કમાણા હું તો ઘણા હજાર 2 3 હજાર રૂપિયા ના કમાઉં. હોય તો મારે રમવું છે ઓ તારી ના ભાઈની વાત તો સાચી છે 2600 ના ડબલ એટલે મારે તો છેલ્લા ભાઈના ભરાઈ જાય ને હપ્તો ભરાઈ જાય અને મેં પાછું બધું છૂટો થઈ મારે તો રમવું છે એ ભાઈ બંધ મારે રમવું છે હા તો આવી તો હેડો ભાઈ. આ પૈસા પડ્યા ભાઈ ઢગલો હા તો આવો હેડો ભાઈ. ક્યારે ભરાય હા પેલો દરવાજો રહીએ છે. તમે આવી ગયો તો હા તમે પૈસા તૈયાર રાખો બા બધે તૈયાર જ નહીં તૈયાર પડ્યો ખાલી આવો. તૈયાર પડ્યા ને? આવો. આવી ગયો હેડો. આ તો ખાલી કાકા તમે આવો, તમારી વાત હમણાં ફટાફટ કાઢીને રાખો. હેડજો કાકા ફટાફટ. હા આવી ગયો હા હોય આટલા બધા પૈસા આવી મગન તો કેટલા આયા ને એટલે બધા આ જીત્યો હું. જીત્યા આટલા બધા તો મારે દીકવું છે ના મને પૈસા આલો ડબલ હેડો ડબલ પેલા પૈસા તો હોય મેકો. કેટલા મેળવાના હોય તમારે જેટલા મેળવા હોય એટલા, તમારી ઈચ્છા. હું તો હારો તો નહીં ને આપણે હા ભાવ છપ્પા કંટા છે. હા જે આવે તમારે પેલા શું છપ્પા જોવે કંટા જોવે? મારે આ કંટા હા તો તમારે આવશે ને હા. તો તમે જીતી જાઓ. ડબલ આવશે હા તો હું બે ને 400 રૂપિયા મેલું હા તો મેલો 400 રૂપિયા. હા 400 રૂપિયા મેલ્યો લાગવા દઈ હો હા ભળા નકર લેવો ને હું તો પાછા હા ભળા 400 રૂપિયા મારા મેચ્યા. અરે વાહ ડબલ 4 નોટ એક ફેરે રેડી રેડી ઉલાડો હવે. ઉલાડો કંટા કે છપ્પા? મારે કંટા હે ખોલો ખોલો કાકા. હા ખોલો ખોલો સાચું કહો. અરે હાચું અમાર ભારે આયા લાજા કાકા, તમે તો જીતી ગયા. તો ભાઈ હું જીતી ગયો 400 રૂપિયા હું તો જીતી બોલો કાકા છપ્પા કે કંટા? છપ્પા છપ્પા જોવે. છપ્પા કાકા પેલો ભાવ કોક આવ્યો. જય કોઈ આવ્યું નહીં ખાલી ખાલી બોલો વાત કાકા. કરે. છપ્પા માં છે ને છપ્પા માં હા, તમે. હા. ભાવ કાકા કંટા આયા છે. કંટા ના આવી છપ્પા હોય હવે કાકા હું જીતી પણ ગયો. મારા 2000 રીમ હોય મારી વાત હોભળો કાકા. પેલા તમે જીત્યા ત્યારે મુકા કર્યું તો હવે તમને પણ મારા 2000 થી મારે હપ્તો ભરવાનો હે 2000 તો મારા નતા. પેલા મારા ના છે. તો તમારે તો ઘણા ઈ ઘણા હોય તે તો એ ભાઈ હું તો આખા પૈસા હારી ગયો મને આલો કે થોડા હવે કાકા તમે પડ્યા તો એ. પડ્યા તો પણ થોડા કે ભાઈ ન લાગે તો હું ભર મચર કાકા તમારે નસીબ હારા તમે આયા ત્યારે તમારે નતા લાગી ગયા. લાજે ત્યાં તો ભાઈ ખાલી તમે પૈસા મેલો. 1000 રૂપિયા પડ્યા હવે હા તો 1000 રૂપિયા મેલો લાગી જાય તમારી કિસ્મત ખુલી જાય. 1000 ને 2000 કરી આલ આપણે હો હા હો થઈ જાય થઈ જાય હા લે આટલાથી જ મારે પાસે પટી જવા પૈસા રૂપિયા નહીં હા મેલો મેલો. હા, 1000 મેલ્યા. રૂપિયા મેકો પા. લો બરાબર ગણવા જો કાકા ભાડા 500 ની 2 લોટો છે. 500 નહીં એટલે મારે તો ખૂબ હતી તમારી 2 જ દિન હતું હા મકાની છે ખૂબ બધી તો. બોલજો છપ્પા કંટા મારે છપ્પા છપ્પા જોવે છે. હા બાળજો હો કાકા. હા હા ભાલ્યું દાડી બાળજો. હા ભાલ્યું કંટા આયા મારે હપ્તા ભરવાના મારે પૈસા લાવો કાકા, તમે હપ્તો દગો કરો ભરવાનો તમારે. હું જીતી તમારે ગયો તો સિક્કો બતાવો તમે ભાઈ દગો કરો ખૂબ હા બધો બસ સિક્કો જુઓ. સિક્કો તો કમ્પ્લીટ પર તમે દગો કરો ગમે પૈસા લાવો મારે હપ્તા ભરવા લાવો પૈસા લાવો કાકા તમારે હપ્તો ભરાવો. તમે ક્ષેત્રો પૈસા લાવો મારા ઓ કાકા ઓયથી ઊભા તો પૈસા ના હોય તો ઘરે ઘરે જ મારે પૈસા લાવો હેડો હોયથી. હેડો મારે પૈસા લાવો મારે હપ્તા ભરવાનો હે હપ્તો ભરો તમારે ઘરેથી ભરજો તો હવે હોય ના આવતા. એ ભાઈ આલો કે પૈસા લાવો કે મારે હપ્તો ભરવાનો હે પણ શું કરો પણ કાકા હવે હું જીતી ગયો. પણ અમે ઉછીના લાયા તા મને હાલો ઉછીના પૈસા બીજા લઈને આવજો આપણે રમો. બીજા નહીં મારે હપ્તો ભરવાનો 1000 રૂપિયા બીજા ભરવાના થાય મારે હા તો જો ભરો હોયથી મારે પૈસા લાવો તમે ક્ષેત્રવાના ધંધા કરો હો હોયથી નીકળો તમે. મારે પૈસા લાવો કે મારે હા? પૈસા કોઈ ના મળે કાકા પટી ગયો હોય. મારે હપ્તો ભરવાનો
કાકા એક હા. કામ કરો, પૈસા આલો લાવો પૈસા હું નહીં આવતો એમ કહું હા. કે તમે બીજા પૈસા લઈને આવો. બીજા તો મજા તે લઉં હવે ગમે આમાં તે. હું તો ગરીબ છું પૈસા નહીં મગન કાકા હું ગરીબ જ છું. પાછા આટલા બધા પૈસા તમે પણ કેમ ભાવ, ગરીબ? તમે બીજા પૈસા લઈને આવો, તમે જીતી જાઓ તો મગન કેટલા પૈસા પડ્યા એ ભાડો. તો તમે તો ક્ષેત્રો મારે 2600 રૂપિયા તમે દીધા પણ તમે જીતી જાઓ, તમારા બધા લાજી ગયા તો તમારા બધું કોમ નીકળી જાય. લાજી જાય બધા હાવ લાજી જાય. તો પછી ન લાજી જાય તો તમારે આલા પડશે હો પાછા હા એ તો દેખશે પછી હાલ. પૈસા લઈને મારા આવો પાસે તમે પૈસા મેં ઉછીને લાયા તો મુચાત લાવવું પડે હા હા, બીજા લઈને આવો છો. દીધા હા પણ આ તો આલો રે આ તો ના મળે હવે પટી ગયું, બીજા લઈને આવો. હા આજ તો કાકો આ 2600 રૂપિયા જીતી ગયો. એટલે છેલ્લા ભાઈ મને 2600 રૂપિયા લ્યા હતા મારે હપ્તો ભરો પૈસા નહીં મગન પૈસા મુચાત લાવું કેમ મનુભાઈ બળતરા કરો છો? મારે હપ્તો ભરો પૈસા નહીં અમતા ભાઈ કેમ પૈસા શેનો અબધો છે? મારે મેં ફ્રીજ નહીં લાવી મારે હપ્તો ભરવાનો આજ હું પૈસા ત્યાંથી લઉં મને કોઈ હાલતું નહીં પૈસા તે હપ્તો ભરવાનો હોય તમારે આગલે દાડે લાગવું પડે કે મારે હપ્તો ભરવાનો છે. પણ મને ખબર નથી આ તો મહિનો પૂરો છે એટલે યાદ આવી મને કે મારે હપ્તો ભરવાનો હોય એટલે મહિનો પૂરો થાય તરત તમને યાદ આવે છે. હવે પૈસા લેવા હેડ્યા છો પણ તમે પૈસા નહીં મને કોઈ હાલતો નહીં મારા ભાઈ નહીં હાલતો તમે ઘણો તો હાલો કર તમે એ છેલ્લા પૈકી નતા જ્યાં તમે? છેલ્લા ભાઈ હું નહીં ગયો પૈસા નહીં હાલતા ઈ તો મને ઈ તો ના પાડી દુબારે છોકરો મારે હવે હપ્તો ભરે હું શું કરું મને હાલો કે પૈસા કેટલાનો છે હપ્તો? મારે 3000 નો હપ્તો હે માર્કન નહીં પૈસા. પૈસા આજે હું શું કરો હું ગાય તમારી હાલો કે 3000 તમે ગણો તો ઢોકળો થો તો માર્કન આજ પૈસા નથી. હાલો કે શું આમ કરો? 3000 ખાલી હાલો હું તો પાછા લ્યો હોદ ના 3000 3000 હોદ પાછા આવેલી મારે હપ્તો ભરવો એટલે કેટલા વાગે પાછા આવશો? હું તમને પોસવા જ આવેલો રા ચેક લઈને આવશો? મારે પગાર આવવાના છે આવવાનો છે એમ? પગાર આવશે એટલે હું તમને આલ્યો રા પૈસા 3000 હાલો કે આ પડ્યા હતા હી તમે કન આ બીજો ના છે. શું કર્યા તમે ખાલી મને કરી હાલો 2 3 લ્યો હું તમે પોસા જે પાછા લ્યો ફાઈનલ. ફાઇનલ હું મારી જ પૈસા લેવો પાછા. મારી તો લ્યો મારી આમ તો શું કે હું તમને પૈસા આલ્યો ને પોસા જે વાયદો કર્યો મેં તમને હા તો હતો ને તમને પૈસા આલ દો રા. સારું હો એ હો હું આયો લેવા હારું પાછો. હવે મારી અમારે પગાર રહી જાય આ એટલે કેમ કે પૈસા બીજે ના છે ઈને હોદ ને આલવાના છે મારે. એ તમારે હાર દાદો પૈસા મને આલ્યા હાર હટો. એ હો એમ તો હેડ્યા કે નહીં 3000 થી હવે હપ્તો ભરું કે શું કરું પેલા પાસે આવડા બધા પૈસા હતા તો અમે છેલ્લા ભાઈની સર્વિસ હાલવાના ને 3000 રૂપિયા હાલવાના છે અને 2500 હપ્તો ભરવાનો છે શું કરું પૈસા એ કોણ કરું એક વખત રમવું પો પૈસા તો લાગશે કહેતો તો ભાઈ ઓલ્યો હાસો હતો કારણ કે પૈસા લાગે પાછા એક વખત રમવું 3000 ના સીધા 100,000 બધાને ભરાઈ દે ને હપ્તે ભરાઈ જાય એટલા રંબાર હતા એ ભાઈ ચમ હેડ્યા બા જે નહીં હાડ્યો આ તો પેલે જ હતો. ચમ ઇન્જે લેવડા કા પેલા લાવે રમા ઘડી રમવું હે તમારે? થોડા પૈસા લઈને આવ્યો લઈને આ હેડો તો આપણે પેલા રમો. ઇન્જે નહીં જાવ પણ તે આરો સારું રહે હવે આખો દાડી જે ના બે હે ઠકોણે. કોઈ ને મારે તો પૈસા જ દી તો જેટ લાયા દે એટલા બધા પૈસા તમે આ તો કાકા જીત્યો હો. પણ આટલા બધા 70,000 રૂપિયા હે. 70,000 તો ઓહો તમે જેટ લાયા એટલા બધા હું તો ઉછીને લાવું તું ચાલુ કરો રમવાનું સારું કેટલા ને રાખવું હે તમારે? મારે તો પેલા 500 રૂપિયા 500 લો તો 500 નો રાખો. લ્યો અમે લો પામું લાગ્યું તો રમશું ને કે આ ફેરે મારે ચમ કે મારે 2500 રૂપિયા પડ્યા ને હપ્તો ભરવાનો છે એવું ના હોય કાકા, લાજી દે પૈસા તો. લાજી જાય એમ હા બોલો. કંટા ખોલો ખોલો કાકા. તમે હતાડી નાખો તો પછી આ તો કાકા એમ જ રમાય. ના ખોલો તમે ખોલો છપ્પા આયા કાકા. છપાય હું હારી ગયો હા હારી ગયા તમે. પણ જેમ તેમ જેમ હારી ગયેલો પેલા તો કે હારી ગયો તમે કોઈ શીખશો ને એ તો કાકા નસીબ ના ખેલ હોય. ના તમે આવી રીતે દગો જ નહીં કરતા ને ડગો આ તમારા હોમે સિક્કો ઉલાડ્યો ના મેં. આ ભળવા તમે સિક્કો છેતરવાના ધંધા કરો આ છેતરવાનો ધંધા નહીં કાકા. લાજી જાય ને લગે હાવ લાઈ જાય બધા મેકો તમે ખાલી. બાર ગણવાજી 2 3 4 ને 5 કેટલા હી? 2500 રૂપિયા મારે હપ્તો પૂરો પડ્યો છે ભાઈ આખો અણક હા બા 2500 રૂપિયા હું નહીં મેકતો. ગણવાજો હા ગણો બા. તમે તો પાછા છેતરો ધંધા કરો ના, છેતરું કાકા. 1 2 3 4 ને 5 રેડી ખાસા આ બધા મારા ને હા વાહ તમારા હાલ મેકો તો ખાલી. હેડું હું જેથી હેડો હજી જીતવા ઉલાડો સિક્કો. લા મનાલે મુલેડો કાકા. કાકા નથી તમે છેતરો રાખો દાડી મારી વાત સાંભળો, અમે તમને ના ખબર પડે.
પડે ખબર તાર હાથ નથી બરોબર મનાય હા નહીં આટલા મસ્ત તો હી હું ઉલાડું છું. ઉલાડો પણ તમારે કોઈ નહીં ઉલાડું હું નહીં બેઠો તો લાગવા જોઈએ કે હા હો લાગશે બોલો ખાલી ઉલાડું સિક્કો છપ્પા કે ઘંટા મારે છપ્પા ઉલાડો છપ્પા છપ્પા બોલો કંટા આયા લાવો ઘંટા હું જીતી તમે છપ્પા માજ્યા છપ્પા નહીં માજે મેં કંટા માજ્યા હી કાકા કોઈ ના મળે ફટી ગયું હું જીતી તમે ગયો. લૂંટવાના ધંધા મત કરો ભળો ભળો આ સિક્કો પણ ભળા સિક્કો નહીં રહ્યો તમારો હમે મારા પૈસા અમે એટલા હતા એટલા ઉછી ના પૈસા લાવો તમે ક્ષેત્રમાં ધંધા કરતો પૈસા કાકા લાવો હવે નાટક નહીં કરો ઘર ભેગા થયો ઘરે ને મારા પૈસા લાવો પૈસા પૈસા કોઈ ના મળે પેલા મારા ભાઈ આવજો મને મારા પૈસા છે એટલા હવે રોવાનું નાટક મત કરો હેડો તમારે ઘરે. પૈસા લાવો તમે પૈસા લાવો પૈસા પૈસા કોઈ ના મળે કાકા બીજા પડ્યા હોય તો લાવો. ગાડી મિલો મારા પૈસા લાવો મારા પૈસા લાવો કે આમ શું કરો ભાઈ તમારા હાથે હાથ જોડો મારે હપ્તો ભરવાનો હે બીજા લઈને આવો તો હપ્તો મારે ભરાવો. 25,000 રૂપિયા પેનલ્ટી ચડે 2500 રૂપિયા ભરવાના છે હું ચેટ લાવ્યો પછી કાકા તમારે જોવું પડે પેલા તમે હવે કોઈ ના મળે જો તમે તમારા ઘર ભેગા થો હા, તમે આવી રીતે દગો કરી ના પૈસા ના લઈને તમારા ઘર setting ભેગા કરો. થો હેડો કાકા ઘર ભેગા થો કે પછી આવી રીતના ન હોય હો તમે હું મારા વાળી કરું પછી પૈસા લાવો કે મારે કાકા કાકા પૈસા પૈસા કોઈ ના મળે હવે. કેમ ના મળે મારા પૈસા દી હા હવે મારા થઈ ગયા હું જીતી ગયો તમે ઘર ભેગા થો હેડો હવે લાવો કે પૈસા બીજા પૈસા લઈ લાવો પીવડાવો મને મારા પૈસા મારા અહીં હા, લાવો ની દીવરાઓ આ મેચો તો. લાવો તો પૈસા લાવો બીજા પૈસા લઈ લાવો ભાઈ આપણે રમો બીજા તમે ચા પડ્યા એ મકાન આખો તમે ચેટ લાવો પણ આટલા બધા તમે ચા સાથી બધવા દે એ તો અમે ગમે એ કરાવો મારે તમે નીકળો હેડો હવે છે કાકા દગો કરી આવે આતા કરતા ને આજ તો દાડો આપણા માટે હારો કાકા ને કંગાલ કરી મેચ્યા મજા આવી ગઈ હેડો આજ તો મારા પૈસા લીધા રે બોલે ભાઈ પણ છે મારા પૈસા લીધા રે મારા પૈસા નેટ લાયા તો ઉછી ના તેની બહેન કરતા કરતા રહો પૈસા દી હપ્તો ભરવા તે જેમ રોવો હો મારે હપ્તો ભરવા પૈસા છે ને શું કરું હું શેનો હપ્તો મારે ફ્રીજ થી લાયેલું પડ્યું ત્યારે હમણાં તો લાવ્યું હતું બસ હવે પેલો હપ્તો આવ્યો હતા ફેરે તો મજૂરી કરવાનો જોર રાખો થોડો મજૂરી તો કોણ લઈને થાય મને આ ટાઈમે કેમ મજૂરી પડે છે કેમ એમ મજૂરી છે ને મને પૈસા કરી આલો આમ શું કરો તેમ પૈસા કર્યા તમારા ભાઈઓ પૈસા વાળા તો હે ભાઈઓ તો નથી કદી જિંદગીમાં કોઈ આયા મારે કેમ પૈસા જ નહીં હાલતા મને કોઈ દાડો માનું જ ને ના લે એવું નહીં હાલતા મારે ભાઈ કોઈ દાડો કોમ આયા મારે કેમ એમ એમ કે તું તમે મજૂરી નહીં કરતા પૈસા ક્યાંથી લઈને આલશો મને જ્યાં તા માગવા હારું માગવા તો હું એટલે જ નહીં જાતો તો પણ તમારે દાવું તો એકવાર હું તો નહીં જાતો મને પૈસા ચોખ્ખી ના પાડે એટલે હું નહીં જાતો પણ તમારે એકવાર થઈને નક્કી તો કરવો તો કે હાલે એક નહીં હાલતા પેલા હું બસમાં ગયો હતો કે મને તાવ આવ્યો હતો હા કે પૈસા માગ્યા તો મને નતા આલ્યા એટલે હું નહીં જાતો આખો દાડી કે તમને કે મજૂરી કરતો જોર આવે પણ તમારે એકવાર રાયતો મારવો તો સાહેબ હું ઈ પણ ના પાડો તો પછી તમે કોક કરો મને ના પાડેલો એટલે હું નહીં જાતો મારા ભાઈ ને ફેર એકા છે તો એક ના પાડે મને કહેતો હું તો હવે અહીંયા નહીં તો તમે પૈસા મને આલો હું ત્યાંથી પૈસા લઉં કહો કેટલા ધોવે હે 2500 રૂપિયા મને આલો કે લેડો દીને ઘરે દાડો ના અહીંયા ઘરે નહીં જાવ તમે મને પૈસા આલો રા હેડો ઈને આલે મો આલી પણ પણ મારે હમણાં હપ્તો ભરવાનો તરત હેડો મો આલુ હેડો પૈસા હેડો ઈને ઘરે હેડો તમારે ઘરે આવું હું હેડો તો અહીંયા ઘરે જાન પાછે મારે ઘરે જા ના અહીંયા ઘરે માં નહીં જાવ એ પૈસા મને નહીં આલે કેમ એમ હવે કલાકની વાત છે કલાક પણ ઈ નહીં આલે તો મો આલી બસ તમારે આલા પડશે હા મો આલી હેડો પણ અહીંયા ઘરે નહીં તમે આલો કરો બાર પણ મારી વાત તો સાંભળો હા ઈ નહીં આલે ને પૈસા તો મો આલ્યું તમને પણ અહીંયા શું કામ જવું હોય હેડો તો લે હેડો તો હું શું કહું તમારે પૈસા પડ્યા તમે આલો કરો એટલે હેડો મારા હાથે શું તમે કરો તમે પૈસા આલો હું નથી જાતો તો એક કામ કરો હા હું અહીંયા દો ની ના પાડે તો પછી ફોન કરો ને એટલે તમે મારા ઘરે આવો તમે બરોબર? નહીં જાવ તમારે કામ પૈસા પડ્યા મને આલો કરો પણ ફોન કર્યો પછી અહીંયા આવો હેડો તો તમે મને ફોન કરો ને હો, લો. ચાર કરશો ફોન હું તો ફોન કરું તમે ફોન કરો મારું પૈસા લેવા હો અરે ઈ પૈસા કેમ નહીં હાલતા હોય શું હોય છે ફોન કરીને હું બોલાવો પૈસા કેમ ના હાલે એના ભાઈને ટેકો ના કરો બીજા ક્યારે કરે ટેકો આ ફટાફટ કે આવજે ફોનમાં ઘરે આવત રાલ્યો કોમી ને એમના હમેથી બોલાવશે તે પેલો ઘંટો મને ચરી હેડી ના આવશે રાવા જો હમણાં શું વાત છે એ ગયા અરે આયા ના હજે 4 કલાક ગાડી પડી એટલે શું કામ હતું આયા આ જઈ આવો તમારો ફોન હતો બીજો ના હતો ના આવો કરે એકો ચાલ લાયો એકો હમણે લાયો ઘરે તો બેહવા જેનો બેહો પકડી બે તો પડશે પડશે એટલે જબરું રાખો ભાડો તોડી રહી છો મફત નહીં આવતું કેટલા માલ્યો
લાયો નહીં લાયો હે હાલવા નહીં એમ હાલવો હે બોલો જેમ બોલાયો હેતકા હું બોલાયો ગોવા કીધું હેતકા ખવડાવો ઈ તો કીધું જેમ 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 નહીં ભાડે હવે હેતકા પર હું ખવડાવું ઓ હાલો આમ તો મારે આમ રેડી લેવો હે હા હાલો 15,000 રૂપિયા હાલો રાડો રાખો તમે ભાઈ તમે તો પૈસા વાળા હો વાત આથી પૈસા વાળા પાણી ઘર કરે પાણી નહીં કરે ને અમારે તો બારાબારી થઈ એવું છે હોય એટલે કેમ આટલા બધા પાવર માં આવ્યા પૈસા વાળા થઈ કેમ ભરે શું પાવર અમે શેના પૈસા વાળા ભાઈ કેમ તમને ના નહીં હોય ના ભાઈ કે શું પાવર માં આવ્યા તમને કેમ નહીં હોય કેમ શું આવ કેટલા ભોકમ દે પૈસા વાળા છે બેહાય તો વટ પડે બાકી વાટોમાં તો ઘરે તો તૂટેલો મોસ હોય ભાળતા નથી ચીમ બેઠા છે શું કેવું મારે હવે બાકી વાત પડે નહીં આગળ હવે હાલ તો હું આગળ લાગુ હા હાલો ભાઈ લ્યો હા ખબર દો રાખો કાને આનો એક અલગ જ પ્રભાવ ને પાવર આવ્યો છે બોલો બોલો હડો હવે તમે બોલો હવે ના ના લ્યો તો ના ના બોલો હવે તમે લ્યો અમાર નથી જોતું તમાર પર રાખો તમે હું એમ કહેતો તો હવે તમને હા ઉભા રહો આ તો પાવર વાળો હોય કે યાર ના એ વાત સાચી હમણાં આવશે બાળકો હું એમ કહેતો તો હા શું કરી ભાઈ ને પૈસા કે બીજા લોકો હાલતા નથી પૈસા માંગવા આવે તો તમે ધક્કો મારી ગાડી મેલો છો માર મનુભાઈ હા પૈસાની વાત છે એમ એટલે તમને છે ને કીધું કે નથી હાલતા ને ગાડી મેલી મને હમણાં ભેળાશા હતા પણ મનુભાઈ તે શું કહેતા હતા રોતા હતા રબડતા હતા તમારા આગળ રોતા હતા ઓવે તે મને કે મારે કે હપ્તો ભરવો છે મને કે 3,000 કે 25 3,000 લેવા માંગ્યા હવે 25 હવે 25 માંગ્યા તમે કને તમને ખબર હે માંગ્યા તો કીધું છે ને મને તો ના પાડી છોકો કે મને કઈ રૂપિયો આલતો નહીં મારો ભાઈ કે મને કે પૈસા માંગો છો ને મને કે ધક્કો મારી ગાડી મેલ્યો મનુભાઈ એવું કીધું હા અને તમે પૈસા વાળા હતા આટલો બધો પાવર આવી ગયો તમારે અલ્યા મારા ભાઈને હું કહીએ આવું કરતો છો ને હવારમાં પૈસા મેં 2500 ના 2600 આલ્યા છે અને આચમાં આવું બોલે હોય જો મારી વાત અવળો હોય હા તમારે આવું ન કરાય ના ના વાત તો સાચી વાત ન કરે ભાઈ છે મારો જવો તેવો ખબર તો જવાબ કરો એમ કે તમે આલ્યા કે નહીં બધે હું તો એને ફોન કરું કીધું બધે ઘરે જઈને કીધું પડ્યા એક નહીં પડ્યા ભાળીને એવું છે એમ તો કરો ફોન આપણે તમે આલો હા હું આલું પૈસા પેલા 2500 ફોન કરે આલું પૈસા ભલા આદમી છોકરા મોણસ ને રોકડાવો ઈ મારી હું માફી માંગુ મારા ભાઈને ફોન કરો મારું ઓળશું કોઈ હળદ પડતી નથી મને આમાં એક બાજુ કે મને પૈસા હાલતા નથી ધક્કો મારી ગાડી મેલ્યો ના હાલવા તૈયાર છે મને બોલાવો છે પાસે વાત નહીં બોલાવો તમે એકાશો મારા ભાઈને આવજો મારો ભાઈ શું એમ ચામાં આટલું બધું એને કરવું પડ્યું મને પછી હું એમ કહું કે શું કર્યું શું નહીં કર્યું મારા ભાઈને આવજો પેલા એટલે તમે ફોન કરો હા કરો ફોન કેટલા રોવે છે ઉભા રહો હલો એમતા છે હતો ભાઈ તો આગળ ઘરે આવતો ભાઈ એક કોમ હતો બેઠા હતા ચા પાણી મેળ્યો આવ્યો અરે હું પછી વાત કરું આવે એટલે ભાઈ આજ મારે ન્યાય કરવો હોય અરે એ તો તમે આવે ખબર પડી જાય હારો તરત આવતો પાછા એમતા ભાઈ બોલાયા ઓય ખબર પડે નહીં એને બાદ કે હું ચેટલો રમી છું એમ ના બરોબર શું બોલાયો અહીંયા વાત સાચી આમાં ખબર પડવા દો હોય તે પૈસા વાળા 5 રૂપિયા પૈસા વાળા નથી પણ 5 રૂપિયા છે પણ કેટલો પાવર છે તો તમારા કેટલે જાય રે આયા ને આવશે હમણાં જરૂર છે નાના પૈસાની ખૂબ જરૂર થઈ તારી ચલો કહું છે બીજી બધી વાત કરી પીએ મને પૈસા આલ્યા હતી તો તું બોલાવું હું કોક કરવું પડશે હું શું કહું હું પછી આવું 5 મિનિટ રહી અરે આવો મનુભાઈ હા હું આવી જઉં આવું આવરા પેલો મસાલો આવરો હોય ના મારે થોડું કામ મારી ભૂલ થઈ ગઈ ભાઈ પૈસાની ભૂલ છે ભાઈ મત બો મસાલો આવરો માર વચ્ચે માર જોડો હતો તે માર જોડે મે ઠપકા લ્યો અહીંયા પૈસા કેમ ના આલી પૈસા મારી ભૂલ થઈ ગઈ હું 2500 ના ફોન કરાયો કરી મેં કીધું હા કરી વાત તો કરવી પડે નકર ખબર શું પડે પૈસા વાળા થઈ જાય એવું થોડું કે પૈસા વાળા નાના ભાઈ પૈસા ના આલે તો પૈસા લે આ તમે શું કરો તમે તો ઠપકા આલી તો પૈસા આલી તમને આલો પૈસા કેટલા દોવે
મારે 2500 રૂપિયા. 2500 રૂપિયા લો મોસો લઈને બેહો તો ખરી પેલા એમતા ના આવજો લાવો એટલે આ તારી માર ભાઈ મને પૈસા આલ્યા રે હું શું કેમ જુઠું બોલું એટલું બધું આ લડે જેમ એટલે હેડવા ગયું. પેલા એમ તો ભાઈ કેમ ના આયા તે ઈ આભાળો આયા કે એટલી ઓલી તો ઉંમર છે મને પૈસા આલો છો. એ આવો ભાઈ લે બેહો બેહો ભાઈ એમ તો ભાઈ આયા. ભાઈ તમે મનુભાઈ ના વરા ના ભાઈ મોટા થઈ ગયો. તમે મોટા છે ના અમે આગેવાનને તો મજા જ છે ને. એ નરકામ તો બેહવું ભાઈ ચાલ બોલાયા. તો મેં બોલાયા પણ ભાઈ મેં બોલાયા તમે મને મજા નથી કરી યાર મને મને પૈસા આલો કે મારા મોટાએ. બતાવજો હા મને મજા આવે છે. પણ મને બેહવા દીધા મારા કેરી થોડી આમ ફોન કરત ને ચમ આ બધા ભેળા છે આ તો આજ? હવે મારી વાત ઓબળો હવે હા ઓલી પરિસ્થિતિ તમને ખબર છે ને ઓય વીક છે થોડી ઓય વીક દે એને કોક હમણાં કોક ફ્રીજ લાવ્યો હે ઓય ડુઈસી ને રવાડ ખડી ઓય ઓય એને તો ના દેતો પણ ડુઈસી ને રવાડ ખડી ફ્રીજ લાવ્યો 10,000 માં ઓય તો કોક હપ્તો આવ્યો 2500 નો કે 3,000 નો હા. 2500 નો 2500 નો. તારે 2500 રૂપિયા માંગવા જઈને મોટા ભાઈ કરે હા હા તીજે છોકો ના પાડ્યો ધક્કા મારી ગાડી મેં જાય તમે ધક્કા મારી ગાડી મેલ્યા. એટલે આ તારી બધા હપ્તા ભાઈ પાસેથી પૈસા લીધા ઈ. જે પાસે 3000 લીધા ઈ. ચલ ચલ મારે હાસુ બોલવું. હા આગેવાન બોલો બોલો. ભાઈ એક વાત સાંભળો ભાઈ હા તે બાથન ઘરે બોલાય ઘરે તો તાવ મારી ડુસીન જાય મેલે ઓહો ચમ આગેવાન સોટા ચા પાવા પડે એટલે ના ના ઈ બારી જાય તો મો અભિયાન જઈને ઉભા રહ્યો હોય એવું? ઈ ઓની બળાઈને માં દઈને બેઠો મને પૈસા આલો કે મારા મોટાએ. શાંતિ રાખો ને યાર શેના પૈસા માંગો તમે આખો દાડી મનુભાઈ? ઈ તો અહીંયા કરી નાખો. એટલે આખો દાડો તો તમે આલી આલીને તૂટી નહીં જાય પૈસા દે મત કહો એટલે આગેવાન શું વાત કરો તમે? શું વાત કરે છે આ ઉયને પૈસા ના આલ્યા તો મેં 3000 રૂપિયા આલ્યા હવે. એ એમતા ભાઈ આખો પોલ ખોલ્યો. મેં આગેવાન પાસે શું કેમ પૈસા માંગ્યા? હા ભાઈ હા તમે 3,000 આલ્યા 3 રોકડા 500 ની નોટો આલી. અને તમે મેં કીધું કે મારે હું નહીં આલતો પૈસા ઓય ઓય ભાઈ મારો ઠપકો આલે મારે પૈસા આલવા હે આ તો આલો. આ મનુભાઈ હા. કેટલા તમે બોલો હેડો પૈસા તમારે લીધો થાય તો આ લે પૈસા મને તો. એવું એમ હા આ ભાળો 12 તો વાગ્યા ભાઈ કેટલા વાગ્યા ટાઈમ આવ્યો તો 4 વાગે. હા હા આગેવાન પૈસા તો લીધા હોય તો હોય ટાઈમ નહીં છૂટા. શેના ચાર 4 તો છે તો બોલો બોલો એમ છે તો માગે બધું. થયા ચરના માગે છે કેટલા વરના માગે છે? ઈ તો કોઈ નહીં તમે આલો કે મને પૈસા મારા હવે મોટાએ. ઓલે ગસકા મત કહો રે ઓય હાસુ બોલો. અગલો ભાઈ મનુભાઈ મારો હું ભાળો શું હોય કીધું તે હું શું કીધું મારું બારામ કોઈ નહીં કીધું મેં તો. તો આ 4 વાગ્યા ટાઈમ માં જવાબ આલો તો ઠા નહીં પડતો ગોળ ગોળ શું છે કોક એક હરખી વાત કરો ઠા પડે મને એમ હવે મેં બે પાસેથી પૈસા લીધા હતા. કેટલા આલ્યા હતા તો એમને મને 2600 રૂપિયા આલ્યા હતા. 2500 માં આલ્યા હતા તો 2600 આલ્યા હતા તમે કેટલા આલ્યા 3000 રૂપિયા આલ્યા છે. એને મને 3000 આલ્યા. અને હું એવું ચેવું મારા બારે કીધું હે મારો ભાઈ ધક્કા મારી ગાડી મેલે ઓમ છે તેમ છે અને હું એમ કેટલું મને અભડાયું છે અરે મને તો ચેવું કીધું હે પણ કે જો મનુભાઈ હા તમારા ભાઈએ તમારો ટેકો કર્યો મારા ભાઈએ મને ટેકો કર્યો હતો. તોય તમે તમારા ભાઈનો જ ખોદણી કરી પણ એમાં એવો તો મારા પૈસા નતા તો આવી વાત કોઈ કરી કોઈ એમ નતો. તો પણ કોઈ વાત નતો કરી કેતો તારે એટલું બધું હતું અરે એમ નહીં આગેવાન તો માર પાસે ઉડે ઉડે આવ્યો કે ભાઈ હું આવો થઈ ગયો ને આવી લાલચમાં આવ્યો તો હું ઓલે ઢોલ લઈને આવતો તા ભરાવત પણ આગેવાન નીચે તરફ આવતો તો રીવાજ જુગાર ની તો આપણા ગામમાં જુગાર તો હે ને કોઈ રમતું નથી અમે એક ભાઈ આવીને બેઠા ઈ. અલ્યા એ તો કુવામ શોખ પડતો પણ તું ચમ બેઠો રમવા પણ બીજાની બાજુ તમારે હુકમ છોડવું પડે. પણ એ ભાઈ કે ડબલ પૈસા થાય ડબલ એમ કરીને આપણે બધા પૈસા થયા કે નહીં લાલચમાં હું આવ્યો. હવે એ તો દગા કરી દીધા હોય. મારી મારે વાત કેવું સાંભળો. ખબર છે કે જો તમે લાલચ ચાલે કે 15 થાશે ને 18 થાશે ડબલ થાશે આવી રીતે અમને કરતા હતા પણ લાલચમાં કોઈ નહીં આલ્યા તો આ તો ફેટી નંબર દેવત હા ફેર બે વાર. એટલે આવું રમો પણ જુગારો મત રમો કે બીજા રમો હારી શીખે કોઈ ધર્મા તો કરો થોડા ઘણો તો તમારે વધારે પૈસા રહેતા હોય ને કે મારા ગીરા નેહરી જાય તો ચેક 5 રૂપિયા ધર્મા તો કરશે ને 10 થી ડબલ થી પાછા આવશે પણ હું શું કરું હવે મારા હવે તો ઓયને તમારે 2600 આલવાના ઓયને 3 આલવાના તો પેલો મારી વાત સાંભળો. હપ્તો તો બાકી તો 1000 રૂપિયા પેલેન્ટી બીજી આવશે તો એ આગળ હું તમારા આજે હાથ જોડું, થોડાક પૈસા આલો કે મારી ભૂલ થઈ છે હું મારા ભાઈને આવું કીધું. તમારા ભાઈએ ટેકો કર્યો તો તમારા ભાઈએ તમે આગાબાજી કરી ના ના મારી ભૂલ થઈ ગઈ. અને મને શું કે હું 4 વાગે તમને કે હાલમાં દૂધનો પગાર આવશે એટલે હા ભાડો આ વાતો થઈ ભાડો હવે. પાડો તો ચાંદે બેઠો
તમે કેમ વાયદો આલ્યો? એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને પૈસા આલો કે મારે હપ્તો ભરવો છે. અલ્યા તમારા ભાઈને બેની માફી માંગો કે મારી કે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ છે ભાઈ કે આવું નહીં કરો કોઈ દાડો કોઈ દાડો આવું નહીં કરું શું ભાઈનો નો આપણે જુગાર રમવા બે આવીશું તારી વાત આપણે હું લાલચભાઈ તારો વિશ્વાસ છે કેમ કરે છે ભાઈ એમ તો આવે વાત સાચી છે તમારી. કાલ દાડે ફીરતે રમતી રકમ રમવા બે હવે તો એમ તો ભાઈ હા નતું કરવું થઈ ગયું હા આડો એનો એવી નમી આવી ગઈ હા આવી ગઈ સમય એવો આવ્યો નતું કરવું થઈ થઈ ગયું. ગયું હવે આજથી દાદા કરો હા બરાબર. હવે તો ખૂબ રાખો હા બે ભાઈની માફી માંગો ભાઈ માફી તો કોઈ માંગુ નહીં હા હવે ભાઈ છે મારો હવે કાઢશે છે હું ધક્કો તમારો પહેલા હું હવે હપ્તો ભર્યો કો પણ તમે માથે રાખતો હોય કાંઈ પછી જુગાર ન રમતો હોય તો હું હપ્તો ભરો ભાઈ ને હું લાલચમાં જુગાર તો હું નહીં રમતો. નહીં રમતો. ખબર હે ના એમ તો માણસ રેડી જબર આ તો શું લાલચ આવી જાય છે એ મનમાં અત્યારે આ લાલચ જ પૂરી બનાવ્યા ભાઈ હા. હવે ખૂબ ધાર આગળ હું ખૂબ જાણે છું. બરોબર ખૂબ મહેનત કરો મહેનત કરશે તો રૂપિયા આવશે લાલચમાં રૂપિયો નહીં આવે ના હું મજૂરી લાવવાનું ચાલુ કરું હાલો તો. મારે ધ્યાન બહાર રાખું અને હાલે હાથે દઈને હપ્તો ભરો હા હા હા